આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મતદાન અને વહેલી સવારથી જ તમામ મતદાન મથકો પર લોકોની કતાર જોવા મળી રહી છે। મતદાન કરવા માટે લોકો પહોંચ્યા છે અને અહીં વહીવટી તંત્ર દ્વારા પણ તમામ પ્રકારની વ્યવસ્થા અહીં આવતા મતદારો માટે કરવામાં આવી છે। 21 લાખ કરતાં વધુ મતદારો કે જે ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે અને આજે જ્યારે મતદાનનો દિવસ છે ત્યારે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે લોકોમાં। લોકો લોકશાહીના પર્વની ઉજવણી કરી રહ્યા છે મત કરીને। મતદાન મથકોની વાત કરીએ તો ત્યાં પાણીની અને શેડની વ્યવસ્થા કરવામાં આવી છે કારણ કે કાળઝાળ ગરમી પડી રહી હોય અને તેવામાં મતદાન મથક પર આવતા મતદારોને હાલાકી ન પડે તે માટે આ ખાસ વ્યવસ્થા તમામ મતદાન મથકો પર કરવામાં આવી છે અને પોલીસનો પણ ચાપતો બંદોબસ્ત તમામ મતદાન મથકો પર છે। આજે બહુ મોટું પર્વ છે, લગ્ન કરતાં બી મોટો ઉત્સવ છે એટલે આપણે જેને બી ઈચ્છતા હોય ને જે સારા માણસો હોય એ લોકોને વોટ આપવો જોઈએ। આમાં પક્ષપાત ના ચાલે, આ પક્ષ કે આ પક્ષ નહીં, જે માણસ કામ કરી શકે એવા હોય અને આ નગરપાલિકાની ચૂંટણી છે, નળ ગટર ને રોડની, તો એમાં આપણે જે માણસો આપણી પાસે આવીને જલ્દી કામ કરી શકે એવા માણસને વોટ અપાવી વિજયી બનાવવા જોઈએ। શું લોકોને અપીલ કરશો? અપીલ કરીશું કે તમારે ત્યાં જે માણસ અડધી રાતના બી આવીને કામ કરી શકે એવા હોય, તમે ગમે ત્યારે ઉઠાડો, લાઇટ ગઈ છે, આ થયું છે, તે થયું છે, જે માણસ આપણી ઘેર આવી શકે એવા હોય એવાને વોટ આપવો જોઈએ। હમણાં તાપ વધારે છે, ગરમીની સિઝન છે, તો વહેલી સવારે આવી જઈએ તો વધારે સારું, કારણ કે ઘરના કામો કરતાં વોટિંગ આપવાની આપણી રિસ્પોન્સિબિલિટી છે। તમે મત આપ્યો છો, પણ સૌથી મહત્વની વાત કરીએ તો કિચન બજેટ અને વડોદરા શહેરના વિકાસને ધ્યાને રાખવામાં આવ્યું છે મત? હા, શ્યોર। મુખ્ય કઈ બાબત હશે વડોદરા શહેરને જેને ધ્યાને રાખીને આપણે મત આપ્યો? કારણ કે આપણે શહેરનો વિકાસ કરવાનો છે, કોઈ પાર્ટીને જીતાડવા માટે વોટ નથી આપવાનો, એ આપણી નૈતિક જવાબદારી કરીને આપીએ છીએ આપણે। શું નામ છે? શિલ્પાબેન વિનોદ।